ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ। આજે જ્યારે મેદાનમાં રમાતી રમતો લુપ્ત થતી જાય છે ત્યારે બાળકો યુવકો મોબાઈલની ગેમો તરફ જઈ રહ્યા છે, જેના કારણે આજના બાળકો અને યુવાનોમાં એના કારણે અનેક નવી નવી બીમારીઓનું આગમન જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનો પ્રત્યેક બાળક યુવા સ્વસ્થ રહે અને તેમના છુપાયેલી શક્તિઓ બહાર લાવે, ખેલદિલીની ભાવના કેળવાય એ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દેશના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી ખેલ મહાકુંભ, સાંસદ ખેલ મહોત્સવ જેવા અનેક રમોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર ગુરુકૃપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પણ છેલ્લા 7 વર્ષથી નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં છોટાઉદેપુર અને અન્ય જિલ્લા સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કુલ 32 ટીમોએ ભાગ લીધો। ગુરુકૃપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોરા રામજી મંદિરના મહંત શ્રી યોગેશ્વરદાસજી મહારાજ, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ અને કાળુભાઈ નાયકા, પાલિકા સભ્યો, ગુરુકૃપા વિસ્તારના આગેવાનો અને કાર્યકરો તેમજ છોટાઉદેપુર નગરના રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે છોટાઉદેપુર નગરની મધ્ય ગુરુકૃપા સોસાયટીમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં 32 જેટલી અલગ અલગ ગામોથી, અલગ અલગ જિલ્લાએથી અને ખાસ કરીને મધ્યપ્રદેશથી પણ કેટલીક ટીમો આવી છે, તો આજે રમવાની છે। અને એમાં તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। અને ઉદઘાટન કરવા લોકો આવે તો એવી રમતો અમે રમ્યા। કહેવાનો મતલબ એ છે કે તમે એમના 10 વાગે ચાલુ કરો, ટીમો છે 32, તમે રમાડવાના કેટલા આપવાનો છે, તો એવી રીતે એવું આપવાનો છે, તો એવી રીતે એવું વધાવી લઈએ। તાળીઓના ગડગડાટથી આપણને વધાવી શ્રી